છો બધાય? તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે અમે જઈએ છીએ એક એવી જગ્યાએ કે તમે ક્યારેય જગ્યા જોઈ નહીં હોય. ફ્રેન્ડ્સ, આજે તમને એક અમારા બ્લોગમાં સ્પેશિયલ વસ્તુ બતાવવા જઈ રહ્યા છીએ. વેઇટ કરજો. અમે ઘરેથી નીકળી ગયા છીએ. ડી-માર્ટ આવી ગયું છે. બસ એની આગળ જ છે અમારું લોકેશન. થોડુંક જ અમે પહોંચશું એટલે તમને બતાવશું. બસ તો આપણું ડી-માર્ટ આવી ગયું છે. અમે હું, દાદી, મમ્મી, મિલન અમે બધા ઘરેથી નીકળી ગયા છે અમારા લોકેશન ઉપર પહોંચવા માટે. તો ફ્રેન્ડ્સ, આ છે આ સોસાયટીનું ગાર્ડન, જ્યાં અમારી દીકરી રમે છે. એના દાડે સાથે આવી છે. ચલો. ઓહ બાપરે. ઓ બાપરે. હાલ ઓરી ગાડીમાં. હાલો જીને હું ઘરે આલી. હાલો દાડીને વાટ જો. હાલો પછી ભલે લાસ્ટમાં ખાઈ લે. હાલો પૂરો 100-150 કેપેસિટી તો ઊંધી છે. આરામથી રમતા ના હાલે જાઓ. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે આવી ગયા છીએ મથુરા ગ્રીન્સમાં. તો ફ્રેન્ડ્સ, આજે તમને બતાવશું અમારું નવું ઘર, અમારા સપનાનું નવું ઘર, જે ઓલમોસ્ટ ફ્રેન્ડ્સ 99% રેડી થઈ ગયું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે અમારા નવા ઘરની તમને વિઝિટ કરાવીએ. મંદિર મસ્ત બનાવેલું. બધી લાઈટ હોય ચાલુ કરી નાખો. કઈ છે અહીંયા કડી કે કાંઈ? આ ઓનાવાળી છે. છોરાઓ બોરાઓ ખોલી ન શકે. હા, સારો છે. નકા છોરાઓ હોય ને ચક્કી ખોલ બંધ કરે ને બગાડ નાખે. મસ્ત છે. આ મસ્ત કર્યો હોય નહીં? હે? હા. બધી વસ્તુ ઘણી પડી હોય અંદર, પૂજાની બધું આવી જશે. હા,
हाँ मस्त है। बंद करना। वाह બોક્સ બનાવ્યો એની મસ્ત લાગે. આ પેક થઈ ગયો છે આખો. હા બરાબર. એટલે આમ ખાનો છે આ પેક કરી નાખ્યો. ખરાબ ન થાય આમ તો સારું કરે ઉલટાનો. મસ્ત લાગે. રાતે તો બહુ મસ્ત લાગે લાઇટિંગ ને લુક મસ્ત આવે. હા ખુલે એટલે ખુલે પણ એમ. હા તો વાંધો નહીં પણ પેક હશે તો ખરાબ નહીં થાય નકા અંદર વળી સાફ કરવું પડે તમને. હા સ્લાઇડિંગ વાળા નહીં મસ્ત હે. ધીમે ધીમે એ મસ્ત પડ્યા હશે. ખાના ખાના ધ્રો થઈ ગયો તમને. વાહ આ મસ્ત હે. તમને નમવાની ઉપાધિ નહીં જો. આ ઊભે ઊભે જ આમ કાઢી લેવું. ખાલી એક જ ખાનું હોય બાકી આ બધા ખાને ઊભે ઊભે નીકળી આવશે વસ્તુ. જામ થઈ ગયો નહીં ખાનામાં જો ફ્રેન્ડ્સ અહીંયા કને શું પડ્યું હે. કલરના ડબ્બા ને વાહ આ સારું હોય જો. કેટલા 2 ખાના છે નહીં? 4 છે 5 છે ઈ નહીં આ 2 છે. આનામાં 2 છે. એક આયરો ને એક નીચે. મસ્ત છે. નાની આમ જગ્યાઓ તો વસ્તુ ઘણી રહી જાય એમ વિચારીને જ બનાયા છે. હા ન્યાય આ તમારા વાળા આખા અલગ થઈ આવે. સાફ કરવાની ઉપાધિ નહીં ફ્રેન્ડ્સ. જો તમે આ એકદમ એની ચોખ્ખી છે. બારે કાઢીને આપણે સાફ કરી લઈએ નકા શું આખા ખાના સાફ કરીને ધોવા પડે. નીચે ઈ જ છે બધાય રકાબી ને કપ ને એ બધા પડ્યા હોય. નાની નાની ડીશું એ પડી હોય. આ તપેલા ને એ પડ્યા હોય. હા બાટલો અંદર કે બારે? બાટલો આ મોટા છે જો બહાર જ રખાવી દેજો એના કરતાં. પણ હવે લાઈન કરાવવી પડશે ને. हाँ यहाँ से मोटा अंदर अच्छा स्विच એટલે રોજ અહીંયાથી ચાલુ બંધ કરવી પડશે. ઓહો આ ખાને ખાના થઈ ગયા હો. આ ધ્રો થઈ રહ્યો ખાનાનો. ઉવા ખાના એક છે. ઉવા કાં હતા જ ને રસોડામાં તો આમાં છે કાંઈ પેક છે ને. મસ્ત ગઈ મસ્ત આ કહેતા હતા બાપા નીકળવો તો નીકળી જાય. મસ્ત કદાચ હોય ના ના હોય ફ્રીજ તો એટલે આપણે લેવો હોય એના હિસાબે હશે એમ. જો લેવો મોટો થશે તો આ કાઢવો પડશે. બાકી કાંઈ એમ કદાચ કાઢીને તો એ કાંઈ ખરાબ ન લાગે ને ખાનો તમને ઘટી ન પડે કેમ કે ખાના ઘણા છે. જો આમ બંધ કરી નાખશે ને એટલે સરસ થઈ જશે. ફ્રીજ અંદર આવી જશે. કદાચ મોટો લઈએ તો ની વાત થાય. કલર મસ્ત લાગે એની. અહીંયા તો પોચાશે એને ટૂલ કરાવવો પડશે. હા નહીં પહોંચાય.
હા આ મસ્ત છે આ વસ્તુ ડાઇનિંગ ટેબલમાં આપણે એમ કે જરૂરી વસ્તુ હોય ચમચીના સ્ટેન્ડ ને પડ્યા હોય એવું બધું પડ્યું હોય અથાણા ને હા એ ખમવા નીચો કરના ઓ માં નવા નવા હે ને એટલે આ ક્યાંથી ખુલશે પોતે થઈ જશે ને કાંઈ થશે કેવી ડાઇનિંગ ટેબલ મસ્ત થઈ જાય નીચે ઘણી વસ્તુ પડી હોય જો તમે રાખવાની જરૂર નહીં પડે હું આગળ અહીંયા જ ખાના ચિકારે હા હવે પછી આને ઊંચો કરો તો આમ જ થઈ જાય તો આમ એકલા જણાથી થઈ જાય વાંધો ના અંદર રહી જાય કેવી શાંતિની બધો આવ્યો તો કલર તો બહુ જોરદાર હે મને એમાં તો આખામાં બ્રાઉન ના કરાવે તો સારો હોય રસોડામાં પણ આ મસ્ત કરાવ્યો કલર આ એના જે કડાય ને બ્લેક કલરના એ વધારે સારા લાગે ને મેઇન ટાઇલ્સ વ્હાઇટ કલરની એ ઉપર વ્હાઇટ ને આ વ્હાઇટ ને બ્લેક આ કોટો એટલે આ કલર વધારે મસ્ત લાગે ને એમાં આ વળી વુડનો ટચ દીધો એટલે વધારે સારો લાગે આ બે આ એ મસ્ત લાગે એ મસ્ત હે હા આરીસો છે ને ગયા આ આરીસો એ જો જાવું નહીં પડે અંદર તૈયાર થવા અહીંયા જ થઈ જવાશે ये खाना है घना खो चीनू बतावे खाना हाँ ये छे के खुल से सो બસ એ ઓવી રીતનો છે એટલે બસ બસ થઈ ગયો બંધ કરી નાખો હવે તમને તો જાણે પડદા આવા લઈ લીધા જો એ હા મસ્ત હે આ તો આ જોવો તા આ કેમ કરવાનું મમ્મી તમે કરો તો આમ કરવાનું અચ્છા વાહ પોતે ફૂલ થઈ ગઈ નવું કાઢી આયા હે તમારું ઘર પાછી પોતે રહી જાય એમને એમ આમ પછી વારી બંધ કરવો તો આને કરવા એમ નહીં એટલે આ દોરી ખેંચી લે એટલે પોતે ફિક્સ રહી જાય એમ મસ્ત હે તે કપડો કેવો હોય મસ્ત હે બોરો મસ્ત આ કપડો એ મસ્ત હે વાટતા તો કેવો હોય બહુ મસ્ત હે જોયું? પણ આ ઉલટાનો છે ને પ્રકાશ ને નહીં આવે અંદર મજા આવશે એકદમ ફિક્સ બારી હા હા મસ્ત છે બહુ હવે આને નીચે કરવો હતો આમ ના એમ પોતે થઈ જાય ખાલી દોરી પાછું આમ ફિટ થઈ જાય નહીં અંદર વજન વાળું એટલે ખસકે નહીં નીચે નીચે વજન છે એટલે આમ ઉડે નહીં પડતો આમ ફિક્સ જ પડ્યો હોય મસ્ત હે આ પડદા મને બહુ ગમે એમ ઘરે નહીં ધોવાય એ ઓહ સાવેણી ફરાવીને ભીનો કપડો ફરાવી નાખવાનો ચોખ્ખો થઈ જાય તમે પાણીની શું શરત લગાવીએ પેટ દુખ્યો ઘણો પાણી પીધો એ આ તો પલંગ કેવો મસ્ત છે જોતા
હવે અનિતાબેન ચમક્યા બહુ મસ્ત લાગે બહુ જોરદાર પપ્પા અદલાબંધી કરાવી પલકની જો આ તો અહીંયા આવીને આ લોકો રોકાવા માને નહીં તો બે જણ અંદર નાખી દેવાની હવે પછી કોઈ કાઢશે જ નહીં એને બર અંદર પડી હોય બે જણ્યું જો તમે બે આવી જશો મસ્ત છે કલર બહુ મસ્ત છે બહુ મસ્ત આ મસ્ત છે પાછળ સીટે મસ્ત છે બહુ મસ્ત થઈ ગઈ બહુ આ આખું કેવું અલગ થઈ ગયું આપણે આયા તો અહીં ખાલી લાકડાનું હતું નહીં પ્લાય લગાવી નાખી પછી મસ્ત થઈ ગયું બહુ મસ્ત હા રૂમ પ્રમાણે કરાવે ને હે આ રૂમ પ્રમાણે મસ્ત લાગે છે હા હવે બહાર નીકળ્યા બોલો બંધ કરી નાખ આ સ્લાઇડિંગ વાળો એ સારો હોય છે આરામથી નીકળી તો આવે હા 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 એટલે ધીમેથી હટાવો બસ આને છે ને આમ રાખી દેવાનું કા એ તમે મૂકી દો પૂરો સૂરો હોય નકા પછી ગાદલા ને રે તો થઈ જાય ને એમ વાહ તિજોરી ના બતાવે ખાના થઈ પડે આ ઓલ જ છે ને નીકળી જાય હા મસ્ત થઈ ગયો એક તમારો ને પપ્પાનો કબાટ બેનો અલગ અલગ હા જામ એ હજી મમ્મી માથે જરા સાફ કરવા પડશે આ મસ્ત લાગે કલર આ બેનો શેડ ને મસ્ત છે હવે આમ કેમ થયો ખાના છે ને હા પૂરો હાલો જાય આના લેવલનો જ છે જો ફોલ્ડિંગ જ રાખ્યા હા મોટી કાંઈ વસ્તુ કદાચ કાંઈ જરૂરી રાખવી હોય તો આ નીકળી જાય તો કામ આવે બધા સરસ છે મસ્ત થઈ ગયું અહીંયા કર્યો કે શું આ ડ્રેસિંગ ટેબલ મમ્મી ખોલો તો એ થોડોક ટાઈમ નવા છે ને એટલે લાગશે હા સ્પેસ છે બધા લાઈટ તૈયાર થવું એટલે વાંધો ના આવે ડ્રો છે ના ના તૈયાર થવાનું બધું આવી જશે આનામાં પાછળ બંગડીયું ને હશે ને બધું એકમાં આવી જશે બંગડીયું ને ચાંદલા બોરિયા ઈ તો હોય બીજું કાંઈ ના હોય દાડી ને હવે બધા બોડી લોશન ને હો ને તેને કે વેસલીન ને બામ ને કા આ તો મેળો છે ને ઘણો મોટો બહુ મસ્ત હા એ આ બેનું કોમ્બિનેશન કરીને કર્યો છે એટલે જ મસ્ત લાગે હા બેડરૂમમાં ઓમ જરાક ડાર્ક કલર જ ખપે આમ શાંતિ લાગે ઠંડક લાગે એમ બંધ કરો હવે આનો ક્યાં છે તમે બેઠા છો દાદી અચ્છા નથી જોયા ક્યાં એ બંધ કરો હા ખાના થઈ પડે
બાથરૂમ ને લાઈટ હજી આવશે. લેબ લેવાના બાકી વિડીયો ચાલુ છે હો, તમારો આવી જશે. જેમ તેમ બોલો છો બે જણીઓ. અહીંયા સ્પેસ મસ્ત છે, ખુલ્લો ખુલ્લો. નળ ને ઈ નખાવી દીધા છે. નળ ને હા. આ નળ ને આ ઈ રીસો નખાવી ને. દીધા. આ નળ હા. વોશિંગ હા. અહીંયા વોશિંગ મશીન નું નળ હા ઈ અહીંયા છે ને આ પોઈન્ટ છે આ સારો સાબુનો ને. એટલે વોશિંગ મશીન અહીંયા નખાવી દીધું. હા એ બરાબર કર્યું ને આવી જશે આરામથી મશીન. ને પાછું સાઈડમાં પડે રહેશે, નડશે નહીં ને. આ બાજુ વાસણ ધોવા હશે, એ કાંઈ પણ કામ હશે તો આરામથી થઈ જશે. નખાવી દીધું. પાછું ઓ બાજુ એ ચોકડી છે ને એટલે આમ શાંતિ થઈ પડશે તમને. ને કપડાં સુકાવા અહીંયા કપડા સુકાવાના બાર એંગલ નખાવી દા. ઠીક ઓ નખાવી લીધા છે પાઇપ. ઠીક. અહીંયા આમ સુકાઈ જાય એમ તો દોરી ઇમરજન્સીમાં. હે ઉવાય છે ને પતરા તો બે બાજુ છે ને, પેક છે ને. આ પણ આમ સારો નહીં, આમ ખુલ્લાનો ખુલ્લો હવાએ આવે ને પેકનો પેક. કાંઈ ઉપાધિ નહીં, કૂતરા બિલાડાની ઉપાધિ નહીં, માણસોની તો નકા એ હાલે. આશીષે કરે આપણે ઉવા કર્યો હા હા એ મિલે ને કીધા હતા ને માથે. કેટલું લાગશે એને. હા મસ્ત કરે. હા મને તો બધી ગમી ડિઝાઇન કલર મસ્ત પસંદ કર્યો. લાઈટ કલર. હા ઓ લીલાનામાં ને એનામાં જરાક છે ને પછી અંધારો લાગે. આ એમ આ પ્લાસ્ટિક હે? ને આ તો પપ્પા અડધો રાદરો પપ્પા હંફાવી નાખ્યો, પછી આસ્તીને ભૂમિને આયા હા. પછી અડધો રાદરો હસીને નાખ્યો. અને આ ફ્રેન્ડ્સ આ અમારા સાસુ સસરાજીનો બેડરૂમ છે. પેલો બેડરૂમ એમનો છે ને હવે અમારા દાદીનો રાદરા હંફાવી અહીંયા હવે પડશે ને લાઈટ. વરસાદમાં જોવાની મજા આવશે હો. આ પડદો આનો છે. અહીંયા પછી બપોરના તડકો આવે ને સીધો હોલમાં હોલમાં. એટલે અહીંયા એક પડદો નખાવી દીધો. હા ખોલી નાખ બારી હવા આવે સરસ. ખોલી ખોલી પછી આપણે જાશું તો અહીંયા બંધ કરતા જશે તો ભલે. યાદ કરાવ. હા બારી હવા મસ્ત આવે ખુલ્લી તે ભેગી. ક્યાં છે દાદી? દાદી ક્યાં? અહીંયા લાગે. આયરા આયરા. દાદી એટલું ગયો હોય તો વાહ. મસ્ત છે. જો મોટા દાદીનો બેડરૂમ જો. દાદીના કબાટ તો જો જામ થઈ પડે. અહીંયા એટલા જ છે જો ખાના, મોજ એટલા જ છે. હા હા તમને બે જ નાખી દઉં. હાલો અંદર આવો. આ ડ્રેસિંગ ટેબલ એને હટતા બેલું જો દાદીને ડ્રેસિંગ ટેબલ મોટા દાદીનો કેવું હે? હા કરી નાખો ધીમે. હા મોતીડાને ધ્યાન રાખવી પડે. આ છોરીઓને ધ્યાન રાખવી પછી આવશે એટલે. ને આ ફ્રેન્ડ્સ આ અમારા દાદીનો બેડરૂમ છે અને નીચે અમારા મમ્મી પપ્પાનો છે અને બાજુમાં એક માસ્ટર બેડરૂમ છે, એ પણ તમને બતાવીએ અમે. દરવાજા હેવી છે. આ દરવાજા બધા નવા નાખ્યા. મસ્ત ખવાઈ ગયા હતા. ખવાઈ જાય ને એ લોકો પછી. હા ઘસીવાળો ના. બધા એટલો બધો સારો ના વાપરે ને એ લોકો. એ ધીમે ધીમે પાછી બે જણ એક જ કબાટ ને ભેગો જ ખોલશે, એમને કે અલગ અલગ છે. જો આનો કલર મસ્ત છે. આનામાં ઘણા ખાના એની કે ના એટલો જ છે જરા. હા આખી દિવાલ મળે ને. બલ્લું 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 આમ જો. હા હા આ ઓલો સિક્રેટ રૂમ હે, કોઈને ખબર ન પડે. બાબા લાઈટ નથી.
હા એક ખપે અહીંયા પણ સિક્રેટ બધું સિક્રેટ આ તો લાંબુ બાથરૂમ છે અહીંયા બહાર આ દરવાજામાં લોક નાખી દઈએ તો મરી રહે માણસ કોઈને પૂરો હોય તો હા તો એવું શું એ દબાવાય નહીં મજા આવે અહીંયા એક કડો નાખાવી દીધું છે. હા હિંચકો પડ્યો હોય મજા આવે સિંગલ હિંચકો હોય ને મજા આવે જોકાઈ જાય ના રે એમની કૂતરી વાવ મસ્ત લાગે ચોકડીમાં ચાય પણ ખાધો દરવાજા મસ્ત છે હેવી હે બહુ મસ્ત હા આવો પલકીને આપણે કાલે જોયા હતા ને વિડીયોમાં આવ્યા જ છે જો જાડા એ હા સમોર ઉજાસ જ ના પાછો અંદર અસ્તરે ડબલ નાખ્યો છે જારીઓ મસ્ત છે મેં આવીને પહેલા ઈ જ જોયો બીજું હવા ઉજાસ ને હવા ઉજાસ હા પાછો આ મજબૂત છે આ જો હા એ સરસ નાખી લોખંડનો સરસ નાખ્યો હા હા ભલે રસોઈ બનાવો આ પછી આમ કરશું તો પોતે બંધ થઈ જાય દાદી થાકી રે પીધા ચાય પીધા મને લેવું મને ખપે અત્યારે ઉડી ગયો હાલે ગયા તો ફ્રેન્ડ્સ હવે તમને વ્લોગ જોવા મળશે મકાનના વાસ્તાનો તો ફ્રેન્ડ્સ તેનો પણ વ્લોગ અમે જલ્દીથી લાવીશું તમારા માટે તો ફ્રેન્ડ્સ કોમેન્ટ કરજો અમારો નવો ઘર તમને કેવો લાગ્યો તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં બસ એટલું જ ફરીથી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો ફ્રેન્ડ્સ જય હિન્દ વંદે માતરમ